નેશનલ હાઈવે નંબર 48 પર ફરી એકવાર હિટ એન્ડ રનની લોહિયાળ ઘટના। અજાણ્યા ભારે વાહનની ટક્કરે બાઇક સવાર 43 વર્ષીય મહિલાનું કરુણ મોત। લગ્ન પ્રસંગમાંથી પતિ સાથે પરત ફરી રહેલી મહિલા કાળનો કોળિયો બની। ટક્કર એટલી જોરદાર હતી કે હાઈવે પર મહિલાના મૃતદેહના લૂછા પથરાયા। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડીને તપાસ તેજ કરી છે। અકસ્માત સર્જીને ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળમાં પોલીસ જોતરાતી જોવા મળી રહી છે। હાઈવે પર અવારનવાર સર્જાતા અકસ્માતોને રોકવામાં તંત્ર નિષ્ફળ હોવાનો આક્ષેપ પણ જાણવા મળી રહ્યો છે। मैं मंजू से जा रहा था, शादी में से आ रहा था, मैं मंजू से जा रहा था तो बड़ी गाड़ी वाले ने पीछे से आके सीधा टक्कर ही लगा दी। बस यहीं पे आजवा रोड मंजू सर, मेरी वाइफ है। कुछ नहीं, अंधेरे में कैसे मालूम पड़ेगा, और रुका ही नहीं।